જય માતાજી. આજે આપણા ત્યાં દીકરી પધાર્યા છે, બ્રાહ્મણ સમાજથી છે અને દીકરી શોભાસણથી આવ્યા છો ને? શોભાસણથી દીકરી પધાર્યા છે એમના મમ્મી સાથે. પપ્પા આમ હયાત છે ને આમ હયાત નથી એવું છે, કારણ કે પરિવારને કીધા વગર પપ્પા ક્યાંક ચાલ્યા ગયા છે. એટલે દીકરી અત્યારે એમના દાદા દાદી પાસે રહે છે, મમ્મી એમના પિયરમાં રહે છે અને પિયરમાંથી નોકરીને એવું કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. આજનું પેકેજ છે આપણે જિગ્નેશભાઈ પટેલ અમેરિકાથી છે, જેમને 5 પેકેજ આપણને ભેટ આપ્યા હતા. એમાંથી તમારા ઘરે 2 દીકરીનો અવસર છે ને? 2 દીકરીનો અવસર છે, તો આપણે 2 દીકરીના પેકેજ, આપણે 2 બહેનોના પેકેજ આ જિગ્નેશભાઈ પટેલ, પારુલબેન પટેલ તરફથી આપણે ભેટ આપીએ છીએ. દીકરાનું નામ છે આર્ક પટેલ. એમના તરફથી આજે આપણે આ દીકરીને પેકેજ ભેટ આપીએ છીએ. તો આપણે એમની પરિસ્થિતિ એમના મોઢેથી જ સાંભળીશું કે શું એમની પરિસ્થિતિ છે. બેન, આપ ક્યાં રહો છો અત્યારે? ગામ શોભાસણ. શોભાસણ તમારું પિયર થાય? પિયર થાય. પિયર થાય. તો તમે તમારા ભાઈના ઘરે રહો છો? ભાઈના ઘેર રહું છું. બરાબર. શું કરો છો હાલ? નોકરી જવું. નોકરી જાઓ છો? બરાબર. દીકરી આપણે ક્યાં રહે છે? દાદા દાદી જોડે રહે. દાદા દાદી પાસે. કેટલી દીકરીઓ છે તમારી? 3. 3 દીકરીઓ છે. એમાં 2ના લગ્ન? 2ના લગ્ન, એક નાની છે. એક નાની છે. અચ્છા. શું તમારા હસબન્ડ કંઈ કહીને ગયા હતા કે કીધા વગર, કે કેવી રીતે નીકળી ગયા? એ આ 7 વર્ષથી જતા રહ્યા નથી. 7 વર્ષથી કીધું જ નથી કોઈને? કીધું નહીં. કોઈને જાણ જ નથી કરી? આમ તમે શોધવાની કોશિશ કરી? ના, એક વખત અમે કોશિશ કરી પછી ના કરી. બરાબર. કોઈ શોધવાની કોશિશ કર્યા બાદ બી મળ્યા નહીં? બરાબર. અચ્છા. તમારા બેટા લગ્ન છે? તમે મોટા કે નાના? તમે મોટા છો અને બીજા એમનાથી નાના છે? નાની છે. એ 2ના લગ્ન છે. અચ્છા. કેવી રીતે ખબર પડી કે અહીંયા પેકેજ મળે છે આવું? અમે મોબાઈલ દ્વારા ખબર. મોબાઈલમાં જોયું હતું? રીલ જોઈ હશે હે? અચ્છા. એટલે રીલ જોઈ હતી બેને અને પેકેજ નોંધાવડાવ્યું હતું. 2-4 દિવસ પહેલાં નોંધાવડાવ્યું હતું. આજે એમને ફોન કરીને બોલાવી અને આજે પેકેજ આપી દીધું છે. એમને ફોનમાં રીલ જોઈ હતી ને રીલ જોઈને અહીંયા પેકેજ લેવા આવ્યા હતા. પ્રાર્થના કરીએ ભગવાનને કે તમારા હસબન્ડ જલ્દી મળી જાય, કાં તો એમનું મગજ એવું કંઈક થઈ જાય ને પાછા આવી જાય, કારણ કે પિતા વિનાની દીકરીઓને અત્યારે અઘરું પડે. પણ હવે શું કરીએ, 7 વર્ષ થઈ ગયા તો બી પાછા નથી આવ્યા. એટલે બેટા, તમને પસંદ કરીને તમે લીધી સાડીઓ ને બધું? ઓકે. તમને ગમ્યું? ઓકે. ચલો, આપણે આજે આ દીકરીને પેકેજ, 2 દીકરીઓના 2 પેકેજ આપણે આપીએ છીએ. અને બીજું સાથે કહું તો દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર, કારણ કે દાતાશ્રીઓ થકી જ અમે અત્યારે આટલી દીકરીઓ સુધી અમે પેકેજ પહોંચાડી શકીએ છીએ કન્યાદાનનું. અને કોઈને જરૂરિયાત હશે તો હજુ પણ અમે આપીશું. તો એવી કોઈ દીકરીઓ બેન હોય તો જાણ કરજો. આપણા જોડે દાતાઓ હશે તો આપણે એમની સુધી પેકેજ પહોંચાડીશું. જય માતાજી. તમારો ખૂબ ખૂબ આભાર.